હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષા પ્રકરણ 3 ગઢની રડ છોડો શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. હવે આપણે આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1થી પ્રશ્ન નંબર 6 સુધી શીખ્યા હતા. હવે આપણે પ્રશ્ન નંબર 7થી આજે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 7 છે, અહીંયા સુધી આપણે શીખ્યા હતા. હવે પ્રશ્ન નંબર 7થી આપણે શરૂ કરીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. હવે પ્રશ્ન નંબર એનો પહેલો પ્રશ્ન છે, રાણા સાથી ચિંતામુક્ત થઈ ગયા હશે. અને બીજો છે, પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ. આનો જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. જો તમારે આનો જવાબ જોઈતો હોય તો તમે મને કમેન્ટમાં લખજો, તો હું એનો વિડીયો અલગથી બનાવી દઈશ. પ્રશ્ન નંબર 8 છે, તો શું થાત એ લખો. આપણને અહીંયા આપ્યું છે પ્રશ્ન કે મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો આપણે લખવાનું છે કે જો મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો શું થતું. તો મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો પાડોશી રાજ્યના જે સેવકો અને સિપાહીઓ ભાગ્યા ન હોત. જે મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો પાડોશી રાજ્યના જે સેવકો અને સિપાહીઓ હતા ને એ ભાગ્યા જ ના હોત. હવે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો, હવે રાણા જે હતા એમણે ડાયરો બોલાવ્યો હતો, તો ના બોલાવ્યો હોત તો શું થાત. તો રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત, શાંતિ ન હોત. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત અને શાંતિ પણ ના હોત. પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો, હવે પ્રજાએ જે માનવ સાંકળ બનાવી હતી એ ના બનાવી હોત તો શું થાત. તો પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રડ પૂરી ન થઈ હોત અને 18 વર્ણે જુસ્સાથી માનવ સાંકળ બનાવી અને શૌર્યરૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. જે શૌર્યરૂપી બહાદુરરૂપી જે જીવતો જાગતો ગઢ બન્યો હતો એ જ ના બન્યો હોત. તો પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રડ પૂરી ના થઈ હોત અને 18 વર્ણે જુસ્સાથી માનવ સાંકળ બનાવી શૌર્યરૂપી જીવતો જાગતો ગઢ બનાવ્યો એ ન બન્યો હોત. હવે છે પ્રશ્ન નંબર 9. આપેલા વાક્યોના ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. હવે આપેલા વાક્યો જે છે એનું અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધવાનું છે અને આપણે લખવાનું છે. જેવી રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે વાવના રાણા ઊંઘી શકતા નથી. તો પાઠમાં કયું વાક્ય છે અને બેસતું, તો કે વાવના રાણા વજે સંગજી આંખમાં જરાય નીંદર નથી. વાવના રાણા વજે સંગજીની આંખમાં જરાય નીંદર નથી. એવી રીતે આપણે વાક્ય શોધવાનું છે. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. હવે આવું પાઠમાંથી કયું વાક્ય છે, તો અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. અમે બેઠા છીએ એટલે આપણે જે ગામડાની લેંગ્વેજ હોય છે ને, અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. એટલે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી એનું વાક્ય છે અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય, એ છે. હવે બીજું, વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. હવે વાવના સીમાડે એનું વાક્ય છે વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. હવે વાક્ય કયું આપણને કીધું છે કે વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. હવે આપણે પાઠમાંથી શોધ્યું એ વાક્ય છે કે વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા માટે પૂરતી છે. આ પાઠમાં છે. હવે બીજું, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. તો એનું વાક્ય છે કે ભગવાન સૂરજ નારાયણના કુંભળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. શું છે? ભગવાન સૂરજ નારાયણના કુંભળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. હવે છે ચોથું વાક્ય, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. હવે એમાં પાઠમાં જે વાક્ય છે કે પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. નિરાંત એટલે શાંતિ કરવા દે એમ નથી. તો આપણે પાઠનું જે વાક્ય છે એ છે પડોશમાં, આપણે લખવાનું છે કે પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. 5. હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી.
એનું પાઠનું વાક્ય છે, એક ચકલુંય વાવમાં પગ નહીં મૂકી શકે. એક ચકલુંય વાવમાં પગ નહીં મૂકી શકે. આ છે પાઠનું વાક્ય. પ્રશ્ન નંબર 10. કચ્છના રણથી વીંટી પણ આપવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ટીક કરો. હવે આપણને એવું કીધું છે કે કચ્છના રણથી આપણે પાઠ જે છે આપણો એ કચ્છના રણથી વીંટી પણ આપવી ત્યાં સુધી આપણે વાંચવાનું છે મનમાં, અને પછી આપણે જે રાણાને લગતી વિગતો છે એના સામે આપણે ટીક કરવાની છે. તો એમાં આવે છે ઝીણી આંખ, તો આપણે એના પર ટીક કરવાની. પ્રજાની સલામતીની ચિંતા, કારાભારી સાથે ખેતર પહોંચ્યા, મહિલાઓનું સન્માન કર્યું અને શૌર્યના સ્વામી. આ બંને વસ્તુ નથી આવતી. ઓકે. હવે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. હવે નીચે શબ્દ આપ્યા છે અને જોડણી સુધારીને લખવાનું છે. તો લયબદ્ધ, તો લયબદ્ધમાં આપણે ધ ચેન્જ કરવાનો છે. બરાબર, લયબદ્ધમાં આપણે ખાલી ધ ચેન્જ કરવાનો છે. ધ આપણે આવી રીતે લખવાનો છે. બરાબર. હવે છે તારલિયા, તો તારલિયામાં આપણે જે લની માત્રા છે એ આપણે આગળની કરવાની છે, બાકી બધું સેમ છે. હવે છે નિદ્રા. હવે આમાં લખ્યું છે માથે મીંડું છે, આપણે કરવાનું નથી, નિદ્રા. ઓકે. દૂર સુદૂર, દૂરમાં આપણે જે માત્રા છે એ આપણે ચેન્જ કરીને આ માત્રા કરવાની છે, દૂર. અને સુદૂરમાં જે માત્રા છે એ આપણે બંને માત્રા જે છે એ આપણે આ માત્રા કરવાની છે અને અહીંયા આપણે કરવાની છે આ માત્રા, સુદૂર. ઓકે. વ્યક્તિગત, વ્યક્તિગતમાં ક અને તીની જે માત્રા છે એ ચેન્જ કરવાની છે. આપણી તની માત્રા જે છે એ આપણે આ કરવાની છે, વ્યક્તિગત, કારણ કે ક અને ત જોડેલા છે. હવે છે ધરાસદાર. હવે ધરાસદાર ના આવે, ગરાસદાર આવે. તો ધની જગ્યાએ ઘની જગ્યાએ આપણે ગ કરવાનો છે. ઓકે, ગરાસદાર. અઠવાડિયું, અઠવાડિયામાં અઠ વા બરાબર છે, ડની જે માત્રા છે એ આપણે ચેન્જ કરવાની છે, અઠવાડિયું, અને માથે મીંડું કરવાનું છે. બરાબર, અઠવાડિયું. હવે છે દીકરી, તો દીકરીમાં દની જે માત્રા છે એ આપણે આમ કરવાની છે, દીકરી. ખુલ્લું, ખુલ્લુંની અંદર ખની જે માત્રા છે એ આમ કરવાની છે, બાકી બધું બરાબર છે. હવે છે સુરવીર, તો સુરવીરમાં જે સ છે એ આપણે આ વાળો સ લેવાનો છે. ઓકે, સુરવીર. અને વ જે છે એ વને પણ આપણે પાછળની માત્રા લેવાની છે, સુરવીર. હવે આગળ નીચેના પ્રશ્ન નંબર 12, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. પગ, તો પગ એટલે પાય અને ચરણ. પગ એટલે પાય અને ચરણ, એનું સમાનાર્થી શબ્દ છે પાય અને ચરણ. પછી છે અવાજ. અવાજ એટલે બૂમ અને સાદ. અવાજ એટલે બૂમ અને સાદ. પ્રભાવ. પ્રભાવ એટલે દમામ અને રૂઆબ. શું આવે? પ્રભાવ એટલે દમામ અને રૂઆબ. પ્રબળ. પ્રબળ એટલે અત્યંત અને બળવાન. પ્રબળ એટલે અત્યંત અને બળવાન. આફત. આફત એટલે સંકટ અને આપત્તિ. શું આવશે? સંકટ અને આપત્તિ. ઉચાટ. ઉચાટ એટલે ચિંતા અને ફિકર. ચિંતા અને ફિકર. પરિવાર. પરિવાર એટલે કુટુંબ અને કબીલો. કુટુંબ અને કબીલો. કદાચ. કદાચનું આવશે કદા અને ક્યારે. કદાચનું આવશે કદા અને ક્યારે. હોંકારો એટલે બૂમ અને બરાડો. હોંકારો એટલે બૂમ અને બરાડો. કિરણ એટલે રશ્મિ અને તેજ રેખા. કિરણ એટલે રશ્મિ અને તેજ રેખા. હવે આગળ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. દૂર તો નજીક. દૂર નજીક. રાત તો દિવસ. વધારે તો ઓછું. વિશ્વાસ તો અવિશ્વાસ. શાંતિ અશાંતિ. કઠણ પોચું અને નરમ. કાયર તો શૂરવીર અને શૂરવીર. અને માન તો અપમાન. અને હળવો તો ભારે. શું હતું? દૂર તો નજીક, રાત દિવસ, વધારે તો ઓછું, વિશ્વાસ અવિશ્વાસ, શાંતિ અશાંતિ, કઠણ તો પોચું અને નરમ, કાયર તો શૂરવીર, અને માન અપમાન, અને હળવો અને ભારે. આ રીતે તમારે મોઢે કરવાનું છે. હવે છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ.
બારીની બહાર જે આપણે વધારે બહાર કાઢેલું હોય અને ઝૂલતું હોય એને કહેવાય ઝરૂખો. શું કહેવાય? ઝરૂખો. બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એટલે ઝરૂખો. હવે છે પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આણવી તે. હવે પિયરથી વહુને વિધિસર સાસરે જ્યારે વળાવે ત્યારે એને શું કહેવાય? આણું. શું કહેવાય? આણું. હવે ત્રીજું, આંખમાં દેખાતું પદ કે હોદ્દાનું ગુમાન. આંખમાં દેખાતું કોઈ પદ અને હોદ્દાનું ગુમાન હોય એને કહેવાય ખુમારી. શું કહેવાય? ખુમારી. સ્ત્રીઓનું પગનું એક ઘરેણું. સ્ત્રીઓનું પગનું એક ઘરેણું એને કહેવાય ઝાંઝર. સ્ત્રીઓના પગમાં એક ઘરેણું હોય એ જે પહેરે એને કહેવાય ઝાંઝર. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું. હવે વચ્ચે વચ્ચે તમે જોયું હોય તો બાંધેલું હોય છે અને જુદા રંગનું હોય છે એને ઓઢણું એને કહેવાય બાંધણી. તમે બાંધણી જોઈ હશે, એમાં એવું હોય કે વચ્ચે વચ્ચે બાંધી અને એમાં રંગ જુદો હોય એને કહેવાય બાંધણી. પ્રદેશનો અમુક ભાગ એને કહેવાય પંથક. પ્રદેશનો અમુક ભાગ એટલે પંથક. લાકડી ઉપર ચીંથરા વીંટેલો સળગાવવાનો એક પ્રકારનો દીવા જેવો કાકડો. હવે લાકડી ઉપર છે ને એક ચીંથરા વીંટેલો એક કપડું આમ વીંટેલું હોય એને સળગાવવાનો હોય અને એને દીવા જેવો હોય, એને દીવા જેવો કાકડો હોય એને કહેવાય મશાલ. શું કહેવાય? મશાલ. જે લાકડી ઉપર લગાડેલી હોય એને કહેવાય મશાલ. ઘાસ કે કડબનું મોટું પોળિયું. ઘાસ કે કડબનું મોટું પોળિયું તો પૂળો. શું કહેવાય? પૂળો. લોકોમાં ચાલતી વાત તો લોક ચર્ચા. લોકોમાં ચાલતી વાત તો લોક ચર્ચા. નમ્રતાથી મંજૂરી માટે રજૂ થતી સૂચના. નમ્રતાથી મંજૂરી માટે રજૂ થતી સૂચના તો દરખાસ્ત. શું આવે? દરખાસ્ત. કન્યાના લગ્ન પ્રસંગે કરેલો આપલેનો ઠરાવ. કન્યાના લગ્ન પ્રસંગે કરેલો આપલેનો ઠરાવ તો કરિયાવર. પર્વત ઉપરનો કોટ તો ગઢ. પર્વત ઉપરનો કોટ એટલે ગઢ. એક કાનથી બીજે કાન. કર્ણો પકર્ણ. કર્ણો પકર્ણ. એક કાનથી બીજે કાન. હવે છે પ્રશ્ન નંબર 15. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે નજર માંડવી. નજર માંડવીનો અર્થ છે દ્રષ્ટિ સ્થિર કરવી. નજર માંડવીનો અર્થ છે દ્રષ્ટિ સ્થિર કરવી. એનું વાક્ય છે ડોશીએ બારીમાંથી નજર માંડીને જોયું તો શેરીના નાકે 2 જણ ઊભા હતા. હવે નજર માંડવી એટલે દ્રષ્ટિ આપણી સ્થિર આપણે એક જગ્યાએ જોઈએ છે. એનું વાક્ય આપણે છે કે ડોશીએ બારીમાંથી નજર માંડીને જોયું તો શેરીના નાકે 2 જણ ઊભા હતા. આમાં તમે બીજું કોઈ બી વાક્ય બનાવી શકો છો. એવું નથી કે આ જ વાક્ય તમારે લખવાનું. નજર માંડવીનું બીજું કોઈ વાક્ય પણ તમે બનાવી શકો છો. બીજો નંબર છે ઝીણી આંખે પારખવું. ઝીણી આંખે પારખવું એનો અર્થ છે બારીક રીતે તપાસ કરવી. શું આવે? બારીક તપાસ કરવી. એનું વાક્ય છે કે પોલીસે ગુનેગાર લાગતા માણસને ઝીણી આંખે પારખ્યો તો ખરેખર ગુનેગાર નહોતો. શું આવે? એનું વાક્ય મેં બનાવ્યું છે કે પોલીસે ગુનેગાર લાગતા માણસને ઝીણી આંખે પારખ્યો તો ખબર પડી કે ખરેખર તો એ ગુનેગાર જ નહોતો. બરાબર? ઝીણી આંખે પારખવું એટલે બારીક તપાસ કરવી. અને એનું વાક્ય છે કે પોલીસે ગુનેગાર લાગતા માણસને ઝીણી આંખે પારખ્યો તો ખરેખર એ તો ગુનેગાર જ નહોતો. હવે છે ત્રીજું ઊંઘ ઉડાડવી. ઊંઘ ઉડાડવી એટલે શું? એનો અર્થ છે અજ્ઞાન દૂર કરવું, સમજ આપવી. ઊંઘ ઉડાડવી એટલે અજ્ઞાન દૂર કરીને સમજ આપવી. આનું વાક્ય છે પિતાએ દીકરાને સારા રસ્તે વાળવા જે કઠોર માર્ગ લીધો તે દીકરાની ઊંઘ ઉડાડવા માટે જરૂરી હતો. શું હતું? કે અજ્ઞાન દૂર કરવું અને સમજ આપવી. હવે એનું વાક્ય છે કે પિતાએ દીકરાને સારે રસ્તા પર વાળવા માટે જે કઠોર માર્ગ લીધો તે દીકરાની ઊંઘ ઉડાડવા માટે જરૂરી હતો. ઘણીવાર આપણે પણ આપણા ઘરની અંદર જોતા હોઈએ કે પિતા પોતાના દીકરાને સારા રસ્તે વાળવા માટે કોઈ પણ કઠોર માર્ગ હોય એ અપનાવતા હોય છે. તો એવી રીતે. હવે છે વારે ચડવું. વારે ચડવું એનો અર્થ છે મદદ કરવી. વારે ચડવું એટલે મદદ કરવી. એનું વાક્ય છે રાજેશને ગણિતના દાખલા નહોતા આવડતા ત્યારે તેના કાકા તેની વારે ચડ્યા.
વારે ચડવું એટલે મદદ કરવી, કોઈની મદદ કરવી. હવે રાજેશને ગણિતના દાખલા નહોતા આવડતા, તો એના કાકા એની વારે ચડ્યા, એટલે એના કાકાએ એની મદદ કરી ગણિતના દાખલાને સોલ્વ કરવા માટે. બરાબર? તો વારે ચડવું એટલે મદદ કરવી. તમે એના બદલે કોઈ બીજું વાક્ય પણ લગાવી શકો છો. હવે છે કાળજે વાગવું. કાળજે વાગવું એટલે આઘાત લાગવો, દુઃખ થવું. શું આવે એનો અર્થ? આઘાત લાગવો અને દુઃખ થવું. હવે એનું વાક્ય છે, એકની એક દીકરીએ માતા પિતાને જાણ કર્યા વિના લગ્ન કરી દીધા, તેથી દીકરીનું આ પગલું તેમને કાળજે વાગ્યું. શું થયું? તેમને કાળજે વાગ્યું. અહીંયા લખેલું છે દીકરી એ અને અહીંયા લખ્યું છે તેમને. હવે શું છે? કાળજે વાગવું એટલે આઘાત લાગવો અને દુઃખ થવું. હવે વાક્ય છે કે એકની એક દીકરીએ માતા પિતાને જાણ કર્યા વિના લગ્ન કરી લીધા, તેથી દીકરીનું આ પગલું તેમને કાળજે વાગ્યું. હવે છે કાન સરવા કરવા. એટલે કાન સરવા કરવા એટલે શું? ધ્યાનથી સાંભળવા માટે પ્રયત્ન કરવો. કાન સરવા કરવા એટલે ધ્યાનથી સાંભળવા માટે પ્રયત્ન કરવો. એનું વાક્ય છે, અડધી રાત્રે ઘરની બહાર કોઈના પગલાંનો અવાજ આવતા ધૂળીબાએ કાન સરવા કર્યા. હવે કાન સરવા કરવા એટલે ધ્યાનથી સાંભળવા માટે પ્રયત્ન કરવો. એટલે એનું વાક્ય છે કે અડધી રાત્રે ઘરની બહાર કોઈના પગલાંનો અવાજ આવતા ધૂળીબાએ કાન સરવા કર્યા. આપણે ઘણીવાર કોઈ અવાજ આવે તો આપણે એકદમ સાયલન્ટ થઈ જઈએ એને સાંભળવા માટે, એટલે એને કહેવાય કાન સરવા કરવા. ઘણીવાર એવું થાય છે ને કે ઘણીવાર કંઈક બહારથી કોઈ અવાજ આવતો હોય તો આપણને એવું થાય કે ચૂપ રે પેલા સાંભળવા દેશાનો અવાજ આવે છે. તો એવી રીતે આપણે બધા સાયલન્ટ થઈ જઈએ ને પછી આપણે કાન સરવા કરીને આપણે સાંભળીએ છીએ કે કોનો અવાજ આવે છે, શેનો અવાજ આવે છે. તો એને કહેવાય કાન સરવા કરવા, એટલે ધ્યાનથી સાંભળવા માટે પ્રયત્ન કરવો. હવે છે બેઠા હોવું. હિંમત કે પ્રોત્સાહન આપવું. એનો અર્થ છે બેઠા હોવુંનો હિંમત કે પ્રોત્સાહન આપવું. એનું વાક્ય છે કે કોલેજની મોંઘી ફીથી ચિંતિત દીકરાને પિતાએ કહ્યું કે એડમિશનની તૈયારી કર, ફી ભરવા હું બેઠો છું. શું આવે? ફી ભરવા હું બેઠો છું. અહીંયા લખ્યું છે ચિંતિત. હવે બેઠા હોવુંનો મતલબ થાય છે કે હિંમત કે પ્રોત્સાહન આપવું. હવે વાક્ય એનું છે કે કોલેજની મોંઘી ફી હતી એનાથી ચિંતિત દીકરાએ પિતાએ કહ્યું કે એડમિશનની તૈયારી કર, ફી ભરવા માટે તો હું બેઠો છું. એટલે તું ચિંતા ના કર, એને હિંમત આપી કે તું ચિંતા ના કર, ફી ભરવા હું બેઠો છું. એટલે બેઠા હોવુંનો મતલબ કંઈ બેઠા હોવું નથી. બેઠા હોવુંનો મતલબ આ પણ થાય છે કે હું બેઠો છું. ફોડી લેવું એટલે માથે આવેલું ઉપાડી લેવું. ફોડી લેવુંનો અર્થ છે માથે આવેલું ઉપાડી લેવું. એનું વાક્ય છે, દરેકે મોટા થયા પછી માતા પિતાને જવાબદારી ન આપતા પોતપોતાનું ફોડી લેવું જોઈએ. હવે ફોડી લેવું એટલે માથે આવેલું, આપણા માથા પર જે જવાબદારી આવે એ ઉપાડી લીધી. હવે વાક્ય છે કે દરેકે મોટા થયા પછી માતા પિતાને જવાબદારી ન આપતા પોતપોતાનું ફોડી લેવું જોઈએ, એટલે પોતે જવાબદારી ઉપાડી લેવી જોઈએ. હવે છે 9મું ટાઢક વળવી. તો માનસિક શાંતિ અનુભવી. ટાઢક વળવી એટલે માનસિક રીતે આપણને શાંતિ અનુભવવી. એનું વાક્ય છે કે દીકરાને થયેલો ઝેરી કમળો મટી જતાં કાકાને ટાઢક વળી. શું? દીકરાને થયેલો ઝેરી કમળો મટી જતાં કાકાને ટાઢક વળી, એટલે કાકાને માનસિક રીતે શાંતિ અનુભવાઈ. જ્યારે કોઈ દીકરો માંદો હોય તો બટ હવે આપણને માનસિક રીતે આપણે શાંતિના હોઈએ, ટેન્શનમાં હોઈએ, ચિંતામાં હોઈએ, તો આપણને શાંતિ ક્યારે મળે? જ્યારે એ સાજો થઈ જાય ત્યારે. તો આપણને એમ થાય કે હાશ ચલો હવે સાજો થઈ ગયો. તો દીકરાને થયેલો ઝેરી કમળો મટી જતાં કાકાને ટાઢક વળી. હવે છે ઉકલી જવું. ઉકલી જવુંનો અર્થ છે મરણ પામવું. શું આવે? મરણ પામવું. વાક્ય છે એનું, આજના સમયમાં વધુ ઝડપે વાહન ચલાવનાર અકસ્માતનો ભોગ બની ઉકલી જતા હોય છે. હવે આજના સમયમાં વધુ ઝડપે વાહન ચલાવનાર હોય છે અને પછી અકસ્માતનો ભોગ બની જતા હોય છે તો ઉકલી જતા હોય છે. મતલબ નાની ઉંમરમાં પણ એ લોકો ઉકલી જતા હોય છે. એટલે ઉકલી જવું એટલે મરણ પામવું. હવે વાક્યમાં એવું છે કે આજના સમયમાં વધુ ઝડપે વાહન ચલાવનાર અકસ્માતનો ભોગ બનીને પણ ઉકલી જતા હોય છે. પાનો ચઢાવવો. પાને ચઢાવવું એટલે ઉશ્કેરવું અથવા સુરાતન ચઢાવવું. ઉશ્કેરવું અથવા સુરાતન ચઢાવવું. એનું વાક્ય છે કે પહેલાંના જમાનામાં બારોટ શૌર્ય ગીત ગાઈને યુદ્ધમાં જતા સૈનિકોને પાનો ચઢાવતા હતા.
હવે પહેલાંના જમાનામાં એવું હતું કે બારોટ શૌર્ય ગીતો ગાઈને બહાદુરીના જે ગીતો છે એ ગાઈને યુદ્ધમાં જતા સૈનિકોને પાનો ચડાવતા હતા. એટલે યુદ્ધના સૈનિકો જે હતા એને પ્રોત્સાહન આપતા હતા, થોડું ઉશ્કેરાવતા હતા કે તમે યુદ્ધ કરવા જાઓ છો એના માટે. તો પાનો ચઢાવો એટલે ઉશ્કેરવું અને શુરાતન ચઢાવવું. તો પહેલાંના જમાનામાં બારોટ શૌર્ય ગીત ગાઈને યુદ્ધમાં જતા સૈનિકોને પાનો ચઢાવતા હતા. આગળ 12મું છે હળવા ફૂલ હોવું. હળવા ફૂલ હોવું એટલે કશા ભાર વિના નિરાંત અનુભવવી. હળવા ફૂલ હોવું એટલે એકદમ હળવું હોય કે આપણા કશા ભાર વિના નિરાંત અનુભવવી. એનું વાક્ય છે, બંને દીકરાઓને પોતપોતાના વ્યવસાયમાં સફળ થયેલા જોઈને જયતનભાઈ હળવા ફૂલ જેવા થઈ ગયા. હવે બંને દીકરાઓને પોતપોતાના વ્યવસાયમાં સફળ થઈ ગયા જોઈને જયચંદભાઈ હળવા ફૂલ થઈ ગયા. હવે 13મું છે હાથમાં હાથ પરોવવો. હાથમાં હાથ પરોવવો, વચન આપવું, હિંમત આપવી, મદદ કરવી. શું આવશે? હાથમાં હાથ પરોવવો એટલે વચન આપવું, હિંમત આપવી અને મદદ કરવી. પૂરગ્રસ્ત લોકો, એનું વાક્ય છે કે પૂરગ્રસ્ત લોકો માટે રાહત ફાળો ઉઘરાવવા શાળાના બધા બાળકોએ હાથમાં હાથ પરોવ્યો. હવે પૂરગ્રસ્ત લોકો માટે રાહતનો ફાળો ઉઘરાવવા માટે શાળાના બધા જ બાળકોએ હાથમાં હાથ પરોવ્યો એટલે બધાએ સાથે મળીને મદદ કરી. ઓકે, હવે આગળ નીચેના શબ્દોના અર્થભેદ લખો. હવે અહીંયા બંને શબ્દ છે એ બંને એક જેવા જ બોલાય છે પણ એનો અર્થ અલગ છે. તો શબ્દોનો અર્થભેદ લખવાનો છે. નિદ્રા. નિદ્રા એટલે શું? તો કે ઊંઘ. અને નિંદા એટલે બગદોઈ અને વગોવણી. કોઈની વગોવણી કરીએ તો કે કોઈની નિંદા કરે છે આપણે એવું કહીએ ને, તો નિંદા અને નિદ્રા એટલે નિદ્રા એટલે ઊંઘ અને નિંદા એટલે બગદોઈ અને વગોવણી. હવે આખો. આખો એટલે ભાંગ્યા વિનાનો. આપણે ઘણીવાર કહીએ ને કે મને ગોળ આખો જ આપજે, એટલે આખો એટલે આખો એટલે ભાંગ્યા વિનાનો. અને આંખો એટલે નયન અને ચક્ષુ, આપણી આંખો. રંગ. રંગ એટલે શું? વર્ણ. અને રગ એટલે નસ, આપણી જે નસ હોય ને એ નસ થાય. રંગ એટલે વર્ણ અને રગ એટલે નસ. સારું. સારું એટલે ને માટે. અને સારું એટલે સુંદર અને મજાનું. સારું એટલે ને માટે અને સારું એટલે સુંદર અને મજાનું. હવે ખાલી માથા મીંડાનો જ ફરક છે. હા, બંનેમાં રંગ અને રગમાં પણ એવું છે અને સારુંમાં અને સારુંમાં પણ એવું છે. ચિંતા અને ચિતા, એમાં પણ એવું છે કે અહીંયા ચિંતા એટલે માથે મીંડું આવે, ચિંતા એટલે ઉચાટ, ફિકર, અને ચિતા એટલે ચેહ. ચિતા એટલે ચેહ. હવે માદા અને માંદા, આમાં પણ માથે મીંડું જ લખ્યું છે. માદા અને માંદા. માદા એટલે પશુ પંખીની એક સ્ત્રીની જાત કહેવાય. માદા એટલે પશુ પંખીની સ્ત્રીની જાત, એને આપણે માદા કહીએ. અને માંદા એટલે બીમાર. હવે છે શૂર. શૂર એટલે બહાદુર. શૂર એટલે બહાદુર અને આ સૂર એટલે અવાજ. આપણે કહીએ ને સૂર એટલે અવાજ. આ શૂર એટલે બહાદુર અને આ સૂર એટલે અવાજ. હવે શમ. શમ એટલે શાંતિ અને સમ એટલે સોગન. આપણે સોગન દઈએ ને એ સમ એટલે સોગન અને આ શમ એટલે શાંતિ. આ રીતે તમારે લખવાનું છે. હવે છે નીચેના શબ્દોના શિષ્ટ રૂપ આપો. નીચેના જે શબ્દો છે એના શિષ્ટ રૂપ આપવાના છે. તો કાંધી એટલે છેડો. કાંધી એટલે છેડો. આઈ કહીએ તો એને આપણે માં પણ કહીએ છીએ. આઈ એટલે માં. પછી ભરોહો. આ વર્ડ્સ જે આપ્યા છે, આ શબ્દો જે આપ્યા છે એ ઘણીવાર આપણે સાંભળીએ છીએ અમુક લોકોના મોઢા પર કે આપણે એ વર્ડને અલગ રીતે બોલીએ છીએ. જેવી રીતે આપણે માં કહીએ છીએ તો એ લોકો કહે છે આઈ, પણ બંનેનો અર્થ સેમ જ થાય છે. બંનેનો અર્થ જે છે એ બંનેનો અર્થ સરખો થાય છે, પણ આપણે એને અલગ રીતે બોલીએ છીએ અને એ અલગ રીતે બોલતા હોય છે. તો આઈ અને માં. હવે ધારો કે આપણે આ ભરોહો. ભરોહો એટલે તને મારા પર ભરોહો નથી, તો ભરોસો થાય. શું થાય? ભરોસો. આપણે બોલે છે ભરોસો નથી તને મારા પર, એવી રીતે. હંધુઈ. હંધુઈ એટલે બધુંય. હંધુઈ એટલે બધુંય. ચંત્યા. ચંત્યા એટલે ચિંતા. ચંત્યા એટલે ચિંતા. પરજા. પરજા એટલે પ્રજા. શું આવે? પ્રજા. છીએ. છીએ તો છીએ. શું આવશે? છીએ. મગતરા તો ક્ષુલક. પાંચી. પાંચી પહોંચી. શું આવશે? પહોંચી. દુશ્મન તો એને કહે છે દશમન, તો દુશ્મન. શું આવશે? દશમન તો દુશ્મન. વચાર તો વિચાર. રડ તો હઠ. તો આ રીતે તમારે શબ્દોના શ્રેષ્ઠ રૂપ લખવાના છે.
હવે છે પ્રશ્ન નંબર 18 કે નીચેનામાંથી રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દો છૂટા પાડો. તો આપણે એમાંથી છૂટા પાડવાના છે. હવે રવાનુકારી શબ્દ છે સમસમ અને ગદગદ. કયા શબ્દ છે? સમસમ અને ગદગદ. અને દ્વિરુક્ત શબ્દ છે કે દૂર દૂર, આસપાસ, જય જયકાર અને ઝીણી ઝીણી. કયા શબ્દ છે? દૂર દૂર, આસપાસ, જય જયકાર અને ઝીણી ઝીણી. પ્રશ્ન નંબર 19 છે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. હવે નીચેનો જે પ્રશ્ન છે એમાંથી આપણે ધ્વનિ છૂટા પાડવાની છે. તો મશાલ. તો મશાલ એટલે મ એટલે મ, અ મ, પછી શ અને આ એટલે શા, મશા અને લ, મશાલ. હવે છે પૂળો. તો પ ઉ એટલે પૂ અને અળ અને ઓ એટલે ળો, પૂળો. વિશ્વાસ. તો વ ઈ એટલે વી, શ વ આ શ્વા અને સ, વિશ્વાસ. આ રીતે આપણે છૂટું પાડવાનું છે. હવે ચન. ચન એટલે ચ અને ન, ચન. ત્યાં. ત્યાં મતલબ ત ય અને આ, ત્યાં, ચંત્યા. હવે નીચેની ધ્વનિઓને જોડીને શબ્દ બનાવવાનો છે. ર આ એટલે રા, જ અ એટલે જ અને વ ઈ એટલે વી, રા જ વી. આ રીતે ર આ એટલે રા, જ અ એટલે જ અને વ ઈ એટલે રા જ વી. દ ઈ એટલે દી, ક અ એટલે ક અને ર ઈ એટલે રી. તો દી ક રી. શું આવશે? દઈ એટલે દી, ક અ એટલે ક અને ર ઈ એટલે રી, દીકરી. હ ન એટલે હન. પછી શું છે? ધ ઉ એટલે ધુ, ય, હંધુઈ. શું આવશે? હંધુઈ. શ ઔ એટલે શૌ અને ર ય અ એટલે ર્ય. તો શૌર્ય. શું આવશે જવાબમાં? શૌર્ય. પ ર એટલે પ્ર, પ્ર ર અ. ત્રણેયને સાથે લેવાનું છે. પ્ર ર અ એટલે પ્ર અને બ અ એટલે બ અને અળ એટલે પ્રબળ. હવે છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવું. આણું, આભ, ઓઢણી, આઈ, આગળ, અવાજ અને અઠવાડિયું. તો પહેલું આવશે અઠવાડિયું, અવાજ, આઈ, આગળ, આણું, આભ અને ઓઢણી. હવે બીજું છે વ્યક્તિ, વેરો, વાઢવું, વારે, વારંવાર, વાવ અને વિશ્વાસ. તો વાઢવું, વારંવાર, વારે, વાવ, વિશ્વાસ, વેરો અને વ્યક્તિ. આ રીતે આપણે ગોઠવવાના છે. હવે નીચે છે પ્રવૃત્તિઓ. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. હવે આપણને સ્થાનિક ભાષામાં આપેલા છે અને આપણે માન્ય ગુજરાતી ભાષામાં લખવાના છે. રામ રામ ચ્યાં રહેવું. શું લખ્યું છે? રામ રામ ચ્યાં રહેવું. એટલે આપણે ગુજરાતી ભાષામાં એને બોલાય કે રામ રામ ક્યાં રહેવું. આપણે શું બોલીશું? માન્ય ભાષામાં રામ રામ ક્યાં રહેવું. હવે કરવું હું. હવે કરવું હું એને કહેવાય હવે કરવું શું. શું કહેવાય? હવે કરવું શું. કોણ બા આ ઘડીએ આય. કોણ બા આ ઘડીએ આય એટલે કોણ બા આ ઘડીએ અહીં. કોણ બા આ ઘડીએ અહીં. ગામથી ખેતર શેટું છે. ગામથી ખેતર શેટું છે. તો ગામથી ખેતર દૂર છે. ગામથી ખેતર દૂર છે. પછી છે પાંચમો રોટલો સાબડીમાં મેલો. રોટલો સાબડીમાં મેલો. તો રોટલો છાબડીમાં મૂકો. શું આવે? રોટલો છાબડીમાં મેલો. એનો મતલબ છે રોટલો છાબડીમાં મૂકો. હવે આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય એવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં તમારી નોટબુકમાં લખો. ત્રીજો પ્રશ્ન છે બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો. ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે. નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. આના મંતવ્યો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે તમારી નોટબુકમાં લખો. અહીંયા આપણું પ્રકરણ આખું કમ્પ્લીટ થાય છે. પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેમાં આપણે વિડીયો બનાવ્યો છે, તો તમે બંને વિડીયો જોઈ શકો છો.
પણ તમારે પરીક્ષા આવે ત્યારે તમારે આ વિડીયો 1-2 વાર તમે સાંભળશો એટલે આખું ચેપ્ટર તમને લર્ન થઈ જશે. Thank you for watching. Please like, share and subscribe the channel and press the bell icon.